लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। નવા વિડીયો તમારું હાર્દિક સ્વાગત છે ને વાડીએ થઈ ગયા છે ને આ છે આપણું ખેતર. ડુંગળી ખેંચાઈ ગઈ છે ને પાથરે પડી છે હમણાં ડુંગળી. જા ડુંગળી છે. નાના બગીચામાં ડુંગળી હતી, ડુંગળી ખેંચાઈ ગઈ છે. હવે ઉતારી પછી આપણે ડુંગળી મોળવાની છે ને હવે બાજરો પણ પાકી ગયો છે આપણો. આ બાજરો આ બાજુ ને અહીંયા ડુંગળી આ બાજરો. વિડીયોમાં ખાસ બનાવી રહેજો મિત્રો. મિત્રો આ નાનો બગીચો છે આપણો ને નાના બગીચામાં આપણે હવે ડુંગળી તો પડું છૂટું થઈ ગયું છે. હવે જે ધોકા બદલાવાના છે એ હવે 4-5 દિવસ ચાલુ કરવાનું છે ધોકા બદલાવાનું, કારણ કે જંગલમાં લેવા જવા પડે. આવું કહેવાય નહીં તમને, કીધું મેં. હવે ધોકા બદલાવા પડે એમ છે. ધોકા છે તો ખરા, પણ એમાં શું છે કે નાના થઈ જાય કલમું વધી ગયું, એટલે કલમું વળે નહીં માટે ધોકા રાખવા પડે. આપણે 3-4 વર્ષ ધોકા કાઢલી તો હાલે. આ ડુંગળી છે. હવે બસ આવી છે અડદમાં આટો મારવા. અડદ છે ને એવડી છે તો ત્યાં જાય છે આપણે આટો મારવા. અડદ તો ઉગી જશે, તમને બતાવું કે ઉગી જા. એક જ 2 પાણીમાં આવે છે એટલે 2 પાણીમાં ઉગી જાય અડદ. ત્રીજા દિવસે ઉગી જાય અડદ. હવે જાય એ બાજુ કે કેમ છે. આ ડુંગળી છે. ડુંગળી કેમ છે જરાક કોમેન્ટ કરજો મિત્રો, કેમ છે ડુંગળી. ને આ લાઈન પડી છે આ બાજુમાં, તમને ગાડી બતાવું. ફૂગો લાઈન પડી છે ને હકેલી નથી પણ તૂટી ગઈ લાઈન, એટલે પડી છે રેગ્યુલર લાઈન. લાઈ પડી લાઈન ને આ છે હવે એવડી. એમાં અડદ ઉગતા આવે છે ધીમે ધીમે, ચાક ઉગી જશે ને ચાક ઉગતા આવે છે. કારણ કે પાણીમાં વધઘટ થયું કે નહીં, આજકાલ પાણી પીધું હોય કે નહીં. એટલે આ 5 પાણી પીધું હતું ને ઓલી બાજુ છે આગળ એ છે 8 પાણી પીધેલું, તો એમાં ઉગી જશે ખરેખર. તો હાલો આટો મારી વાળીએ. અડદ ઉગતા આવે છે. ઓલી બાજુ એક થેલી મગ છે ને અડદ ઉગતા આવે તમને દેખાતા હશે. દેખાતા હા તમને. આ પાસ્તર છે એટલે નહીં દેખાય, જાય દેખાય. આડત છે આપણે ઉપલે હાટે જાય છે. હવે આટો મારો માટે દિવસે હાથમી જોશે, જો તમે દિવસ હાથમી જોશે ને આ છે આપણું ખેતર બધું. હવે જાય છે આગળ આપણે આ બાજુ. હવે જઈએ તો આગળ. જે મોટા એવડામાં આપણે ડુંગળી હતી એ પણ ડુંગળી ખેંચાઈ ગઈ છે. તો જ્યાં પહેલાં જઈએ તો દિવસ હાથમી થાય. આવી જશે મિત્રો આપણે. ને આ છે ધોરિયો ને આ છે હોડું. આ મેળો છે ને બાજુમાં બળતણ પીડા છે. સાંદામાં ઉગી જશે. હાલો જાય આગળ કે કેમ છે અડદ ઉગી જા કે ઉગી જા. તો હાલો ગ્લાસ પીડ્યો છે અહીંયા ને આ છે વધ. લાઈન પડી છે મિત્રો. તો હવેથી પાણી આવે તો કે 2 પાણી પી ગયા છે. હવે તો પાણી આપણે ડેદી અને હાથ રાખીને પછી પાવાનું હોય પાણી 15-20 દી પછી. ને ઓળસો ઢગલ્યો ત્યાં આપણે શેડા કાઢ્યા આવી ને શેડા તો કાઢી નાખ્યા હતા 2 દી પહેલાં. એને કંઈ શૂટિંગ ઉતાર્યું નહોતું ખાસ કરી. ને આ છે આપણે એવડી ને અડદ. ઉનાળે એવડા હોવાયો ખરેખર.
તમને કાલ વિડીયો આવશે, આજ તો નહીં આવે વિડીયો, કારણ કે મોડું થઈ ગયું છે. ત્યાં એ બસ જાવ તો દિવસ હાથમી જાય. હવે કાલ તમને બતાવું કે ડુંગળીમાં એવડા છે એ મોટા એવડા કેવા છે એવડા. તો કે આજ તો નહીં આવે, આજ દિવસ હાથમી જશે. એટલા આમ આઘા તમને દેખાય એ બાજુ છે આપણે વાવેતર એનું. તો આજ નહીં આવે, કાલ વિડીયો આવશે એનો, મળી આગળ. મિત્રો અડદ આપણે અહીંયા ઉગી જશે, તમને બતાવું. બધા દેખાય છે અખતરા અડદ, જે 2 દી પાણી વેલવા આવ્યું છું. આ બધા દેખાય તમને. જે શેણાના ચારામાં હતા ને એમાં જ પાછા અડદ વાવી દીધા આપણે. તો ઉગી જશે અડદ. હવે 7-8 દી જાય એટલે 7-8 દીમાં બેલી હાકી અને સીધું પાણી આપવાનું. જગામાં કાંઈ ખાતર નથી નાખેલ વટાણે, ઉરિયા નાખેલ છે. ને આવતા સોમવારે આપણે કરવાનું છે ઓર્ગેનિક ખેતી, એનો પણ વિડીયો આવશે. ને કોઈ પણ જાતની ઓર્ગેનિક માહિતી જોતી હોય તો ગમે ત્યારે આ ચેનલમાં. મિત્રો આપણે હવે જઈએ આપણે કવે જતાં પહેલાં અહીંયા હેઠામાં એક આવેલ છે, એ તાણી અડે છે. પણ હમણાં હવે તો વવાઈ ગયું છે એટલે નહીં કાપવામાં આવે, પણ સોમાસે કાપી નાખવાની છે. જો આવેલ આ તાણી અડે એટલે કાપવી પડે, કારણ કે ભડકા થાય કે નહીં. ને આમે આપણે જીબીની થોડીક મદદ કરી તો આપણને લાઇટ વધારે અવરામણી ન થાય જીબી વાળાને. જો કે ફોન હોય તો જીબી વાળાને નંબર હોય તો ફોન કરીને કહી દેવે કે અહીંયા ફોન છે આ જગ્યાએ, જેથી કરીને એને હમું કરવામાં હેલું રહે. તો જાય છે આપણે કવા દીધા ને આ છે આપણે મોગરા. ચાલો જાય છે આપણે કવે તમને હું શીકડા ઉતારો ને દેશી જુગાડ બતાવું. ચાલો એ તમે ખાસ જોઈજો. જાતો થાય કવે જાય પોપિયો છે, તો કે પોપિયો તો કાસા છે, હતી કાંઈ નથી જાય પોપિયો. ને એક છે આપણે આ ચૂ ઝાડવું છે, તો જરાક કોમેન્ટ કરજો. હવે તમે નજીક લઈ જાઓ. ચૂ ઝાડવું જરાક કોમેન્ટ કરજો મિત્રો. ને હવે આવી ગયો આપણો કવો. ને આપણે હેઠો છે ને આ છે ઝાડ આપણી, ને ઓલા છે મોટા બગીચો. તો તમને દેશી જુગાડ બતાવું શીકુડા ઉતારવાનો. ચાલો ત્યાં થાય આપણે શીકુડીએ. આ શીકુડી આવી ગઈ છે. હવે આ શીકુડી છે આપણે સડવાનું વાય છે નહીં, સડવાનું વાય આવી છે સડવાનું. નિહાળી મૂકી નિહાળી ત્યાં બાંધેલી છે. તો હવે આજ તો કોઈ છૂટી ઉતારવાનું નથી, તમને બતાવો ચડી કે નિહાળીને કેવી રીતે ચડવું. ને હાલો વિડીયો એ પૂરો કરી છે મિત્રો. હવે જવાનું છે આપણે ઘેરે ગાડી લઈને, કારણ કે ઘેરે જવું પડે કૂવા માટે. પાછું સવારે આપણે મળીએ બીજા વિડીયોમાં. તો આ ગાડી લઈને આપણે ઘેર જવાનું છે.